પંચમહાલ જિલ્લા બારિયા સમાજમાં રિવાજ સુધારા અંગે ઐતિહાસિક ઠરાવ. પંચમહાલ જિલ્લા બારિયા સમાજ તરફથી એક ઐતિહાસિક અને સમાજ સુધારક નિર્ણય લેવામાં આવ્યો છે. તારીખ 29 નવેમ્બર 2025ના રોજ લહરતારા કબીર મંદિર સાંકલી મુકામે યોજાયેલ પંચમહાલ જિલ્લા બારિયા સમાજના સ્નેહમિલન તથા વાર્ષિક અધિવેશનમાં સમાજમાં શુભ અને અશુભ પ્રસંગોમાં ચાલતા અતિશય ખર્ચાળ અને બિનજરૂરી રિવાજોમાં સુધારા લાવવા મહત્વપૂર્ણ ઠરાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો. આ ઠરાવ મુજબ હવે સગાઈ પ્રસંગે મર્યાદિત સંખ્યામાં જ લોકો હાજર રહેશે. દહેજ પ્રથાને કડક રીતે નિયંત્રિત કરી ફક્ત 250 ગ્રામ ચાંદીનું ઘરેણું જ માન્ય રાખવામાં આવ્યું છે. લગ્ન પ્રસંગે વાજિંત્રોના અવાજ પર સરકારના ધારાધોરણ મુજબ નિયંત્રણ રહેશે, તેમજ બિનજરૂરી દેખાદેખી ખર્ચ પર રોક લગાવવામાં આવી છે. મરણ પ્રસંગે કફન સાડી પ્રથા બંધ કરવી, 5મા અને 12માના ખર્ચાળ રિવાજો રદ કરવાના નિર્ણયો પણ લેવામાં આવ્યા છે. આ તમામ નિયમોનો અમલ શહેરા, ગોધરા, મોરવા, હડફ અને ઘોગંબા તાલુકામાં ચુસ્તપણે કરાવવા સમાજના આગેવાનોને જવાબદારી સોંપવામાં આવી છે. નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે સમાજની ગ્રામ સમિતિ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. આ નિર્ણય સમાજમાં સાદગી, સમાનતા અને સામાજિક સુધારાની નવી દિશા આપશે એવું આગેવાનોનું માનવું છે. આપ શું કહેશો આ નિર્ણય વિશે? તમારો અભિપ્રાય કોમેન્ટમાં જણાવજો. વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સમાચાર સૌ સુધી પહોંચાડવા શેર કરજો. મનોમંથન કાર્યાલયથી દામાવાવ.